બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ ખાતમુહૂર્ત સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. પાલિકાના સભ્યો અને આગેવાનોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા પ્રમુખ કૌશિક સાધુ અને ઉપપ્રમુખ પલ્લવીબેન જોશીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાર્જ સંભાળતા જ નવા પ્રમુખે શહેરના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કૌશિક સાધુ અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન જોશીની પસંદગી બાદ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે પાલિકાના સભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ પાલિકા પ્રમુખ કૌશિક સાધુએ જણાવ્યું હતું કે શહેરના વિકાસને નવી ગતિ આપવાનો તેમજ તેમનો મુખ્ય હેતુ રહેશે. તેમણે કહ્યું હતું કે શહેરમાં લાંબા સમયથી અટવાયેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ માટે પ્રથમ ફેઝમાં 94 કરોડની મંજૂરી મળી ગઈ છે અને બાકી રહેલી કામગીરી પણ સત્વરે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આઇકોનિક રોડ, ટાઉન હોલ સહિતના મહત્વના વિકાસ કાર્યોને પણ આ જ વર્ષ દરમિયાન પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે શહેરના લોકોના પ્રશ્નો અને વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવું એ જ તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. શહેરના લોકોમાં પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પાસેથી ખાસ કરીને ચોમાસામાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યા અને અન્ય નાગરિક સુવિધાઓના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની નવી ટીમ સામે હવે શહેરના વિકાસ અને જન સુવિધાઓને લઈને લોકોની મોટી અપેક્ષાઓ જોડાઈ છે. ખાસ કરીને ચોમાસા પહેલા ડ્રેનેજ અને રોડ જેવી મૂળભૂત સમસ્યાઓના ઉકેલ તરફ હવે શહેરની નજર ટકેલી છે. નેતૃત્વએ જે આ ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે મને જવાબદારી આપે છે એ શિસ્ત નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. આપણા ડીસાના ધારાસભ્ય પાણીદાર નેતા પ્રવીણભાઈ માળી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને સંગઠનના હોદ્દેદારો, સર્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ડીસાના સર્વાંગી વિકાસ થાય અને ડીસાના વિકાસનો એક નવું સોપાન ઉમેરાય અને મેક્સિમમ રીતે ડીસાના સારા કાર્યો થાય એ જ મારો ધ્યેય રહેશે. અને પ્રથમ કાર્યમાં એવું છે કે ગુજરાત રાજ્યના આપણા અંદર જે ભૂગર્ભ ગટરની યોજના છે એ ગટરના અંદર 94 કરોડ રૂપિયા જે પ્રથમ ફેઝમાં આવી ગયા છે, જે ભૂગર્ભ ગટરમાં બાકી છે એ કામગીરી આપણે સત્વરે હાથ લેશું. અને બીજા જે આઇકોનિક રોડ છે, ટાઉન હોલ છે, એ કામો સત્વરે આ વર્ષમાં જ પૂર્ણ થઈ જાય. બસ એ જ કાર્યો અમે આગળ વધાવશું. અને આપ લોકોના આશીર્વાદથી આજે અમને પદ મળ્યું છે એ પદ નહીં પણ વિકાસ માટેના કાર્યો રહે અને સિટીના સર્વ લોકોનો વિકાસ થાય એ જ ધ્યેય રહેશે. ભારત માતા કી. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.